प्रकाश तो नाम लिया उसे सब लियो न सकल शास्त्र को भेद बिना नाम नरके गयो तो पड़ चारो वेद तो कबीरे मारो कागड़ो ताणी ने जो थी पेला विधाया ना पीछड़ा અને પછીથી વિધાયા શરીર તો કબીર કહે કબાલ કો દો બાतें सीख ले कर साहेब की बंदगी और भूखे को जल दे श्यावर रामचंद्र की जय निरार्थ महाराज की जय बापू करसन राम महाराज की जय बापू परथिराम महाराज की जय पधारे हरि गुरु संतनी जय। આજના પવિત્ર પાવન ભૂમિ એવા અમરેલી મુકામે એવા પટેલ પાર્ક સોસાયટી એવા મારા સંત શ્રી હિંમતભાઈ હંસાબેન ભાર્ગવભાઈ મોહિતભાઈ સાધનાબેન આખું પરિવાર આજનો જે યોગ આપણો દર્શન પ્રસન્નનો લાવો આપ્યો એ અતિ દુર્લભ છે। एक घड़ी आधी में बुनियाद तुलसी संगत साध कटे कोटि जन्म अपराध। આપણે રાત્રે હુઈ ગયા હવારે ઉઠીએ એટલે આખો દિવસ હાથ પડ્યા સુધી લખ 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 કામ કરે પાછા રાત પડે એટલે પાછા થાક્યા પાક્યા હુઈ ગયા પાછા હવારે ઉઠીએ બસ આમાં આમાં આખું જીવન જતું રહે છે। પણ આવો જો કોઈ એક મેમા હોય સદગુરુનું ભજન કીર્તન હોય સત્સંગ હોય ત્યાં જઈએ અને એક શબ્દ ગુરુદેવ ગાતા કા અનંત વિચાર સુનિવર મુનિવર ફટીસા વેદ ન પાવે સાપ। પરમાત્માએ આ જે આપણને દાગીનો આપ્યો છે એવો દાગીનો કોઈ બીબામાં બીજા બીબામાં થતો નથી। એક મનુષ્ય જન્મ એવો મહામૂલો છે કે કદાચ તમે 5 લાખ 10 લાખની ભેટ લાવો અને પછી હવારે જેમ કે જય ગુરુ મહારાજ તો એ બોલે ખરી ના બોલે। પણ મનુષ્ય હોય તો રામ 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 એટલે આપણે પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે ખરે આખર આ મનુષ્યનો અવતાર મળેલો છે। પણ આપણે ભૂલા ક્યાં પડ્યા છીએ કારણ કે એક રાજા હતો એક ભીખ માંગવા વાળો આવ્યો તો એને કહ્યું કે જો તારે જે જોઈએ એ લઈ લે પણ હવારે 8 વાગે તારે ભંડારામાં જવાનું તે આજે 5 વાગે નીકળી જવાનું। એટલે પેલા એક રૂમમાં ગયો હોય અને ઘોડાઓને ખોલી અંદર બધા છૂટા પૈસા રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા 10 રૂપિયા પોટલો પડ્યો આખો અને પછી કે આગળના રૂમમાં શું છે આગળનો ભંડારો ખોલીને જોયો ભાઈ એમાં એટલી નોટો 500 ની 100 ની ઓહો એ કોથળો ખાલી કરીને પેલો ભર્યો બીજા કોથળા પડ્યા। ત્યાં જઈને ત્રીજી રૂમમાં જોવા ગયો તો ત્યાં આગળ સોના ચાંદી એટલે પેલો કોથળો ખાલી કર્યો તો પાછો પેલો કોથળો પડ્યો। ત્યાંથી આગળ ગયો તો હીરા માણેક પેલો કોથળો ખાલી કરીને આગળ ગયો ચોથી કોઠરીમાં ત્યાં હીરા માણેક પડ્યા। એટલામાં બરાબર 5મો ટકોરો લાગી ગયો। ત્યાં આગળ દરવાજામાં કહી દીધું ભાઈ પેલો માણસ નીકળ્યો કે ના નથી નીકળ્યો તો હવે એને જો નીકળે તો એને નીકળવા દેજો પણ કશું લઈ જવા દેતા નહીં। શું કર્યું મળ્યો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનો મળાવ અને શેર અનને કારણે કોટી બોધ્યું કરમ તું આયા જગત મે જગ હસે તો ક્યો રોય અને કરણી એસી કર ચલો કે આપ હસે જગ રોય।
આપણામાં કરુણા આવી જોઈએ. એક જીવાત્મા કદાચ તમે એને સમજણ ના પડતી હોય એને જગાડવો હોય તો સંત રાત દિવસ તમે નેદાવણીયા લાવો તો નેદાવણીયાના કેટલો રોજનો રોજ કેટલો આપો? અમે કોણ છીએ? મફતમાં. અમારે કઈ જોઈતું નથી. પણ છોડવા સુખા થાય છે. છોડવા સુખા કરતો હોય, અહીંનું નિદામણ કરતો હોય તો સંત અને ખેતીનું નિદામણ કરતો હોય તો મજૂર છે. આ બે એક જ છે. પણ અહીંયા એક મનુષ્ય અવતર સુધરી જાય છે અને પેલો છોડવો સુધરે સાચો પડે. આ વસ્તુ જાણવા માટે સદગુરુના ચરણે હું એક શબ્દ ગુરુદેવ કાતા કાનંદ વિચાર સુનિવાર મુનિવાર પંડિતા વેદ ન પાવે સાર. તું કોણ છે? પરમાત્મા કોણ છે? અને તારા અને પરમાત્માના કેટલું છેટું છે? દૂધ અને ઘીના કેટલું છેટું હોય? તો દહીં અને ઘીના કેટલું છેટું હોય? અને માખણ અને ઘીના કેટલું છેટું હોય? અને ઘીના અને માખણને કેટલું છેટું હોય? પેલા તૈણમાં ઘી છે પણ ઘીમાં પેલા તૈણ હોય નહીં. એમ તમારામાં પરમાત્મા છે પણ પરમાત્મામાં તમે સંભળી શકતા નથી. એક ભાઈ એક વહુને તેડવા જવું, લગ્ન કરીને આવ્યા તો એટલે એક સુરદાસ એટલે કે મને લઈ જાવ કે તમને એટલે કે આમાં હાકો થતો તો એટલે હાલો ભાઈ તારી એને લઈ ગયા. પાણા દૂધ પાક આવ્યો એટલે પેલા પાડોશમાં પૂછ્યું કે ભાઈ હું આવ્યો કે દૂધ પાક. હવે આને સુરદાસે તો જોયેલું નહીં એટલે કે કેવો હોય એટલે કે વાઈટ વાઈટ કેવાય કે ધોળો ધોળો એટલે કેવો કે બગલા જેવો કે બગલો કે હવે બગલો આને ક્યાંથી જોયો હોય? આ થાય કે બગલો કેવો હોય એટલે પેલા યાદ કર્યું કે આવો એટલે પેલા યાદ થોડું કે આ તો ગળામાં કેમ કર્યું તને? આમ થયું છે તમારે. અગર જો ત્યાં બેઠેલો જો બુદ્ધિશાળી વ્યક્તિ હોય અને સેજ ચમચી લઈને એનામાં મોઢામાં મૂક્યો હોય કે ભાઈ દૂધ પાક આવો હોય તો એ દૂધ બધું એના ભાણે. પણ પેલાને ડર લાગ્યો કે આવો ઘડો કેમ ઉતરે? મહાપુરુષો એમ કહ્યું છે પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે વ્રત તપ મંત્ર તંત્ર કોઈ જાતના કોઈ કશું કરવાની જરૂર નથી. ઘણા ખરા તો એમ બોલો છે મહેનત કરીએ તો મળે. અરે મહેનત તો તમારામાંથી કપટ કાઢવાનું કરો. મનનો મેલડી મૂકીને માર્ગ ચાલીએ. આ શુરાપુરાના કામ છે. સત્ય બોલો. તમે સત્યનું આચરણ કરો પછી જુઓ. તમે હું કહું છું 21 દિવસ તમે કરો 21 અને 22મા દિવસ તો એનું પરિણામ ને એનો ચમત્કાર ના મળે તો તમારું જૂતું મારું માથું એમ તો. પણ બાળ કેમ કરીને વાગે હવાના છે હાથ સુધી તો જૂઠું ભૂલો એક વખત તો ભૂલો. હવારમાં બાળકનું ઉઠાવો નિહાળ જવાનું હોય તો એ ઉઠ બપોર ચડ્યા છે. બોલો બપોર ચડ્યા છે કે હાથ વાગ્યા? તમે ના બોલવું હોય તો એ બોલો ને. એ સંતના સંત પડા રે એ ભાઈ નથી મફતમાં મળતા. એ જીએના એ મૂલને ચૂકવવા પડતા સંતના. અરે સંત પડા રે એ જી ભાઈ નથી મફતમાં મળતા. એ સંત છે સહન કરે એનું સંત કહેવાય. તમને તો રીચડી જાય એટલો તોડો. મને ના કહ્યું, મને ભજનમાં ના કહ્યું, મારે નથી જાવ.
અરે ભાઈ ભૂલી ગયા પણ આ બધા આવવાના હતા એટલે કોણ કે એકાદા તો ભૂલી ગયા ના મને કહ્યું નથી. અરે ભજન તો તમારા માટે આવો છો કે બીજાના માટે આવો છો એ જ સમજણ નથી પડતી એમ કહું. મહાપુરુષે કહ્યું છે કે એક ગોમાં એક પંડિત મહાપંડિતોની સભા ભરાણી. એની અંદર એક પંડિત એટલો બધો કે એનો જવાબ કોઈ નહીં આપી શકે આટલો બધો એક મહાન તત્વજ્ઞાની પુરુષ. ત્યાં આગળ બધા પંડિતોએ કહ્યું કે ભાઈ તમને એક અમે સર્ટિફિકેટ આપીએ છીએ, પ્રમાણ આપીએ છીએ કે તમારો જેવો પંડિત કોઈ છે નહીં, તમને મહાપંડિતનું બિરુદ આપીએ છીએ અને તમને કોઈ જીતી શકે નહીં. એટલે પેલો નહમ આવ્યો, જીતી શકે નહીં એવું કહ્યું એટલે બરાબરાઈ ના કરે, બરા ના બોલે બોલ, હીરા મુખ સે ના કહે કે લાખ માળા બોલ બોલ. નીકળી ગયા ભાઈ. એક ગામ ને બીજું ગામ ને ત્રીજું ગામ ને ચોથું ગામ ને ફરતા 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 એક ગામમાં અમારા બગોયા જેવામાં પહોંચી ગયા. એ વન વગડામાં એક ગાયો ચારે ગોવા. હવે પંડિત ના બપોર ત્યાં ચડ્યા, વડલાનો છોયો ઓટલો ત્યાં અને તળાવ બહુ સરસ એટલું નિર્મળ તળાવ, કૂવો, બધું પાણીની સગવડ. એમને વિચાર કર્યો કે હવે અહીંયા બ્રાહ્મણોનો દશમ્યો કહેવાય. દશમ્યો તમે કરેલી છે? દશમ્યો કોને કહેવાય? દૂધ રેડી લોટ બાંધવાનો એની દશમી થાય. બોલો સદગુરુ મહારાજ. ભાખરી જુદી, દશમી જુદી, રોટલી જુદી, પરોઠો જુદો. આ તો ઘઉંનું તો કેટલું એ થાય. દશમીઓ બનાવી ખાવા બેઠા. બરાબર 12 વાગ્યા હતા. પેલો પણ ગાયો ત્યાં બેહારી નહીં. એ પોતાનું ભાથું લઈ અને કુવાડ બેઠું અને બે ભાતે વળ્યા કે ભાઈ તું ભણેલો છે કે ના હું કાંઈ ભણ્યો. તો તારા હાથે વાર્તા હું કરીશ. તું કઈ શાસ્ત્રો જાણે છે કે મેં કશું વાંચ્યું જ નથી, મને ખબર જ નથી, અભણ છું કે સાંભળ્યું કે કાંઈ સાંભળ્યું નથી. આખી તારી જિંદગી એમ ના એમ થઈ કે કેમ મહારાજ હાચા ગુરુનો ચેલો હોય ને હામો પડે. બોલો સદગુરુ મહારાજ. વેદ ભાવની लिया धावनी अर्जुन अब नहीं डरता है, अरे झूठ बात जग मां ना बोलो, सदगुरु शील पे रखता है. વિવેકાનંદ સ્વામી જ્યારે અમેરિકામાં ગયા હતા ને એ વખતના એમને એક 10 મિનિટ જેવું પ્રવચન આવ્યું. 10 મિનિટ પ્રવચન બોલ્યા ને એટલે 10 જ મિનિટ. ત્યાં આગળ પછી બધા કે વન્સ મોર હજુ ચાલુ રાખો. અડધો કલાક બોલ્યા. ફોટાવાળાએ ફોટો લીધો. તે ફોટામાં ઉપર હાથ આવ્યો, સ્ટેજ ઉપર કોઈ નતું. વિવેકાનંદ સ્વામીને પૂછ્યું કે આ ફોટામાં હાથ ક્યાંથી આવ્યો? એટલે કે મારા ગુરુનો બંધો છે. બોલો સદગુરુ મહારાજ. અમે અહીંયા બેઠા છીએ ભાઈ, એ તો અમારા ગુરુની દયા છે. અમે જ્ઞાની નથી, જ્ઞાન તો અમારા સદગુરુને સમર્પણ કરી દીધેલું છે. પહેલો જ્યારે પંડિત પેલાને પૂછ્યું કે તને તો તને આવડતું નહીં હોય, એટલે કે દશરથ રાજાના રામ એ તને ખબર છે? એટલે કે હા એ મને ખબર છે. સીતાજીની ખબર છે? કે હા એ ખબર છે. કે એ કોણ? કે દશરથ નામ રથ, ઇન્દ્રિયનો રથ. આત્મ રામ અંદર બેઠો છે અને સુરતા સીતા છે. પેલાના તો વાવ વાવ આવું રામાયણમાં આવે ભાઈ. બીજો પ્રશ્ન કર્યો કે દશરથ રાજાએ બાણ છોડી અને શ્રવણ વેચ્યો, એ તને ખબર? અરે હા દશરથ નામ ગુરુ, વચન નામ બાણ, શ્રવણ નામ કાન. અને એક વખત બેઠો ને એક જ વખત રામ બોલ્યો, બીજા વખત બોલ્યો
તમે તાકોના રામ 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 એક વખત બોલવું પડે, બીજા વખત બોલવું પડે. પેલો વિચારમાં પડે પેલા જેટલા પ્રશ્નો પૂછાય એટલા જવાબ આપી દે, પણ આધ્યાત્મિક તત્વ ત્રિલોકમાં ગુરુ ગોવિંદ એક રૂપ, આદિ અંત અને મધ્યમાં એક છે હરિ ગુરુ સંતનું સ્વરૂપ. હવે આદિ અંત મધ્ય કને કહેવાય ખબર છે? આ કોઈ ભેદવાળી વસ્તુ નથી. કાલે અમે હતા આ સમયે તો એને આદિ કહેવાય, એટલે કાલે હતા એને આદિ કહેવાય. તો આદિમાં હું જતો કે બીજો કોઈ? મધ્યમાં કોણ હતું? મધ્યમાં તમે પોતે છો. આજ બેઠો છું તો એ મધ્યમાં હું જ છું, અને આવતીકાલે ક્યાં રહીશ ત્યાં મધ્યમાં હું જઈશ, બીજો છે નહીં. એને કહ્યું મહાપુરુષે કે રામ નામ રાખ હૃદયમાં કાઢે કલ્પના કાચી, આદિ અંત મધ્યમાં બોલે એની વાત છે હાચી ભાવ. પેલા પંડિતે બધા પ્રશ્નો પૂછ્યા. પેલો ભુવાડ કે હવે મારા 3 પ્રશ્નોના જવાબ આપો, અને જો નહીં આપો ને તો 1,000 રૂપિયા લઈશ અને એક ડાંગ મારીશ. પેલો કે ભાઈ એવું તો હું પૂછે, મારા શાસ્ત્રથી આગળ તો શું પૂછવાનું છે? કે મહારાજ કે બોલો તમે આ શરીર નતું તારે ક્યાં હતા? હવે ભાઈ આવું વાંધા ટીપણામાં આવે ખરું? મને ખબર નથી. લાવો જા કે દાગ કે બીજા 500 આવું તો મને મારતો લઈ 1500 લઈ જા. બીજો પ્રશ્ન કે હવે એક પ્રશ્ન પૂછું, તમે અત્યારે છો તો એમાં તમે ક્યાં છો? કે મળવાનું આવ્યું હું તો કે નાના પણ તમે કે શરીર કોનું? એટલે કે મારું. હાથ કોના? કે મારા. આ બધા ટીપડા કોના? કે મારા. તો મારું કહેનાર ક્યાં છે? બતાવો. બોલો સદગુરુ મહારાજ. એ મને ખબર નથી. લાવો અને ડોંગ ઓમ કે બીજા 500 લઈ લે, પછી 1500 તઈ ન ચાલે. ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે મહારાજ આ શરીર છૂટી જશે પછી તમે ક્યાં છો? હવે આવો ખરું ભાઈ? મને લાવો. બીજા 1000 રૂપિયા, બીજા 500, 15 તારીખ 45, 4 ને 5 9. બોલો સદગુરુ મહારાજ સમજનારા સમજી જાજો. પંડિત ત્યાંથી બધી સભા જ્યાં ભળી હતી ત્યાં પંડિતોને ભેગા કર્યા કે ભાઈ હું હારી ગયો. કે આટલા જ્ઞાની તમે, આટલા શાસ્ત્રો તમારા મુઠન તમે હા હા કે એટલે એવો કોણ બીજો પંડિત છે કે કઈ ગોવાળિયો? ગોવાળિયો ગુરુ ઉપદેશ લીધો તો એટલે પંડિતો પાછા પડી ગયા. એટલે તો અહીંયા રામાપીરે કહ્યું છે, પૂછું પંડિતો તારો નીચનો ગુરુ કોણ છે? મહાપુરુષો એક આપણામાં એટલી બધી ઉર્જા છે. બોલો અત્યારે સૂર્ય છે કે નહીં? સૂર્ય છે કે નહીં? સૂર્ય છે. સૂર્યના સાક્ષી તમે છો, નકર સૂર્ય રહી શકતો નથી. તમે વિચાર કરો. એક ઘોડાવાળો એવી ભૂમિમાં જતો રહ્યો, મળું ભૂમિમાં. તે ઘોડો મારતો જાય તારે ઉનાળાનો દાડો તે પેલું જોજવાનું નીર દેખાય. આ તમારા એટલો ચાબુક મારા દોડાવતો લઈ જાય. હવે પેલો જોજવાનું નીર જેમ આગળ જાય એમ નર આગળ જાય, એટલે ઘોડો એટલો બધો થાય.
થાકી ગયો, પરસેવો થઈ ગયો, એ પણ પરસેવો થઈ ગયો એટલે આવા એક મહાપુરુષ રસ્તામાં સંતની એક કુટીર આવી. ભાઈ ક્યાં દોડો છે? કે ઘોડો તરસ્યો છે ને મને તરસ લાગી છે ને પાણી પીવું છે. કે ક્યાં છે પાણી? કે પીલું દેખાય. કે ભાઈ પાછળ જો, પાછળ જોયું તો એ પાણી દેખાય. બોલો સદગુરુ મહારાજની જય. કે તું પાણીમાં કે ત્યાં તો કાંઈ નતું, કે અહીંયા કાંઈ નતું તો તોય કાંઈ નથી. હું દોડ કરું છું એમના. કે અહીંયા કૂવો છે, અહીંયા પાણી છે, ઘોડાને તું પહેલે અને તું એ પી, નકર તરસ નહીં છીપાય, રહી જઈશ ભાઈ. એમ તમે આ તમારી તરસ છીપાઈ દેજો, નકર આ મરુભૂમિ છે ભાઈ. અને મન નામ ઘોડો છે અને ભૂમિમાં દોડ કરે છે. અહીંયા કંઈક છે, અહીંયા કંઈક છે, અહીંયા કંઈક છે. ક્યાંય કશું નથી. જ્યાં છે ત્યાં જાઓ તો તમારી તરસ છીપાશે, નકર છીપાશે નહીં કોઈ દિવસ. એટલે અહીંયા અરે હું તો તમને સમરું, અરે ગણપતિ દેવા રે, હું તો તમને સમરું રે. અરે ગુરુ દેવા મારા ગુરુજી થંભા. આ પાણીનું બનેલું છે. ઊંચા નેચી સરોવરિયા પાળ, સંતભાઈ ઊંચા નેચી સરોવરિયા પાળ, નેચો વડલો રઢિયામણો. આ બધી પાળ પાણીની બાંધેલી છે, માટીની નથી. પાણી કેરી ભીંતો, પવન કેરા થંપા. આ તમારો આવતો અને જતો એ થાંભલો છે ને, તો એક દાડો અટકી ગયો તો રામ બોલો ભાઈ. મને એક દાડો સપનું આવ્યું, હું મળી ગયો, દેહ છોડી દીધો. હકીકત કહું છું હું, અમારા સત્ય બોલવો એ નિયમ છે. ગુરુગાદી ઉપર બેઠેલો છે. મારો દેહ છૂટી ગયો, મારી નનામી નીકળ્યા હકાવાલા બધા. આગળ જતા બધી પબ્લિક ભેગી થયેલી, પેલા બધા રામ રામ બોલે, આયો મહાપ્રભુ. આ તો મેં કેટલા વખત પ્રમાણ આપ્યું છે, ઘણી વખત. ઓચંતાનો જાગી ગયો તારો, હું તો પથારીમાં હતો. એટલે મને નક્કી થયું કે આ ખોડિયામાં રહેવા વાળો છે, જુએ છે અને અમર પદ છે ને છે જ. તમે
તોય તમને તમે તો ઊંઘી ગયેલા છો તો હવારે તમને કોણ કહે છે કે તમને આ સપનું આવ્યું? એક ભાઈને સપનું આવ્યું અને ઓઠો મોટો સપનું આવ્યું ને બહારથી કોઈક સંબંધ વાળા આવ્યા એટલે પેલા એક બૂમ પાડી. એટલે હવે સપનામાં એને પોતાના બુવા ઉપર ગયા ખેતરમાં અને લગ્ન કરીને કહેલું અને ત્યાં કે બે જણા હોળું નથી આવતું સિમેન્ટનું કુવા પાસે આપણે એ હોળામાં એટલે પેલી બાઈએ ધક્કો માર્યો પેલો પડ્યો કુવામાં જાગી ગયો અને પેલા કે ભાઈ ઉઠ તારા હકુમાં આવ્યું છે તારા લગ્ન કે ભાઈ સપનાનું બૈરું કુવામાં નાખે તો જીવતો તો હું મારા લગ્ન કરવું એટલે અહીંયા કહ્યું પવન કેરી ભેટો પવન અરે પાણી કેરી ભેટો પવન કેરા થંભા અરે પાણી આટલો પાણી ની બનેલી છે તો એ પાણી વગર તમારો પંડ પડી જાય પર કાચો છે એમ કહું. અને કયું પાણી? સંતની વાણી વગર તમારું પંડ કાચું છે. તમે જ્યાં સુધી લગ્ન કરો છો ત્યાં સુધી લગ્ન તમારો કાચો છે. અને મીરા કહે હું આવા વરને છું વરું અને આજ જીવે કાલ બની જાય અને હું તો વરું મારા ગિરધર ગોપાલ ને મારો જોડવો અમર થઈ જાય. તમે અમર પદ પામો. રજ ભર કુંચી અને તલ ભર તારો. મારા સદગુરુ ખોડીને બતાવી રહ્યા પણ બતાવે ખરા પણ હવે તારું આમ ખુલે અને ગુરુ બતાવીને જાય અને પછી ચાવી ઉલટી દે. ખુલે કોઈ દાડો કળ ખુલે તમને તારું. એટલે કહ્યું પેલું આપણે બંગલાના ઊંચી વાલાના હાથ તારું કે મારું? મહાપુરુષ એટલે કહ્યું અહીંયા કરજ પર ઊંચી અને તળ પર તારો. મારા સદ ગુરુજી ખોલીને બતાવી રહ્યા અને લાગી ગઈ કુંચીઓ. કઈ કુંચી? નામની કુંચી લાગી ગઈ. લાગી ગઈ કુંચી અને ઉઘડેલો ઘટનો ચારો. ઘટ કહેતા આ વ્યાપક થાય, હૃદય કહેતા સમજ થાય. તમે આ હૃદય ના સમજતા અને ઘટ કહેતા આ ઘટ છે એવું ના સમજ. ઘટ કહેતા વ્યાપક થાય. વ્યાપક ની અંદર પરમાત્મા અણુ અણુ ની અંદર છે. કોઈ જગ્યા ખાલી નથી. આવો તમને તમને આ બાઈક વાય છે પણ આ સમજણ પડે ને પડે. આ બાઈક કોઈ દાડો બોલો નહીં. બોલો સદગુરુ મહારાજની. અને બોલે તમે સાંભળો ને. આવી વાત પછી આગળ કહ્યું અરે પોતે રે પોતાનો રે અન થોડા કરી જુઓ સંતો પોતે પોતાનો રે અન થોડા કરી જુઓ પોતાને પરમાણ થાયના કોઈ અમારું કામ ક્યાં આવ્યું?
અમરાપુર જેવા કોઈ દાડો પાછા આયા મહાપુરુષે કહ્યું છે હમ અમર લોકના વાસી આમ તો અમર લોકના વાસી આ મૃત્યુ લોક તો ભલો પ્રલય થાવે હમ હે અવિનાશી હમ અમર લોકના વાસી. તમારી અંદર એક જેમ એક કુંભારને પ્રજાપતિને ખોણ ગોળતા ગોળતા એક પથરો મળ્યો તે પાછો વેરેલો એટલે મને કે ગજારાને હારો લાગશે એટલે આમ કરીશ અને ગજારે બાંધી દીધો રસ્તામાં જતા જતા એક શાકભાજી વાળો જોઈ ગયો કે કારો પથરો હારો છે હો. 200 ગ્રામ જેવું થાય એટલે કે ભાઈ હાલવો છે પથ્થર કે શું આપશો તને એના બદલામાં શાકભાજી આવું 2 ગણી પેલો કે મારો બોલો પથરો અને 2 જણી શાકભાજી આલો છે મારા હાલવો કરિયાણા વાળો જોઈ ગયો કે ભાઈ આનો પેલાના મનમાં કે મારા વળી અહીંયા તોડવા થાય એટલે કે પથરો આલવો છે કે ભાઈ મારા આલવો કે તમે શું આપો એટલે કે 4 ગણું કરિયાણું એટલે મારો આ પથરો માં કાંઈક છે પેલો શાકભાજી આલતો તો આ 4 ગણી આ 4 ગણું કરિયાણું આવે છે મારા પથરો આલવો એથી આગળ જાને હીરા માણેકોની દુકાન આવી ભાઈ આ નામ જોયું કે પથરો આલવો છે કેટલા આપશો એટલે એને ખબર પડી ગઈ કે આ ગજારો ચારો થશે આનો કોઈ ખબર એ 25,000 ચમક્યું ભાઈ 25,000 મારા નથી આવું થોડોક આગળ જો બીજા નવીની બોલાય કે આ પથ્થર આલવો છે શું આપશો 50,000 ઓર તારીખ થોડોક આગળ જો ત્રીજો નવેરી બોલાય કે ભાઈ અહીંયા 75 લાખ હવા લાખ કે મારા આલોક નથી બોલો સદગુરુ મહારાજ કે ક્યાં પહોંચ્યો તો મન તમારો ગજારો અને મન પારસ બાંધ્યો છે પારસ એ મન તું જાગીને જોડે તારા રૂપ હરી
પણ હું તમને એક પ્રશ્ન પૂછું છું કે આ શરીર તમે જોઈ શકો છો કે નહીં? પ્રાણનો અનુભવ કરી શકો છો કે નહીં? તો તન અને મન અને ધન, તમને તનની ખબર પડે, તમને ધન કહેતા પ્રાણની ખબર પડે. મન કેવું છે એ મને કો, મારે જોવું છે. ફક્ત મન સદગુરુ બતાવી શકે છે, બીજું કોઈ બતાવી શકતું નથી. આ જે ઓટીઓ પડી છે એ મનમાં પડી છે. એટલે મનને જાગૃત કરનાર સિવાય, સદગુરુ સિવાય ભગવાન પણ નથી. ભગવાન પણ એમ કહે છે કે તમારા કર્મનો બદલો સારાનો સારો, ખોટાનો ખોટો હું આપી શકું છું, બાકી હું આ તારી મુક્તિ આપી શકતો નથી. એ તરત સદગુરુના ચરણે જવું પડશે. જ્યારે એક સોનીપનીના ઋષિના ત્યાં કૃષ્ણ થઈ અને ત્યારે ગુરુ મહારાજે એવું કહ્યું કે કૃષ્ણ કૃષ્ણ, પણ તું કૃષ્ણનું ઓળખે છે? કે ના બાપુ, તો નથી ઓળખતો. તું આ કૃષ્ણનો. ત્યારે જયારે ઓળખાણ બતાવી તારી અને કૃષ્ણ ભગવાન કહેવાનો એમ કહ્યું. રામ પછી તમારા ચરણમાં જઈ અને પોતે કોણ છે એ જાણ્યું. એ તો અવતારી પુરુષો હતા. એ ગુરુ ચરણે કેમ ગયા? કે જો અમે નહીં જઈએ એ જાણતા હતા. પણ કેમ ગયા? કે અમે, કારણ કે એક બચપનમાં જ્યારે બાળક હતા ત્યારે જશોદા માને માટી ખાતા ખાતા મુખમાં બ્રહ્માંડ બતાવ્યું હતું, તો એમના મૂર્છા આવી ગઈ હતી. આ મારો નાથ ના જાણતો એવું બની શકે ખરું? પણ તે છતાં સદગુરુના ચરણે જવાનું કે આદિ અનાદિની આ મર્યાદા જાળવવા માટે સદગુરુના ચરણે ગયા. અને જો હું નહીં જાઉં તો આ જગત પણ મારા પંથે ચાલશે અને ગુરુનું માધ્યમ તૂટી જશે. એટલા માટે આવો. એટલે સદગુરુ, એક ગુરુ, એક સદગુરુ. નામ રૂપ ગુણનો નાશ, ચોથું પદ અવિનાશ, ચોથા પદને જે જાણત હરિનો દાસ. જ્યાં સુધી આપણે આમાં ભૂલા પડેલા છે અને ભૂલ કાઢે સદગુરુ કાઢે છે. શ્વાસ જ્યાં પહોંચી નથી શકતો, શબ્દ જ્યાં પહોંચી નથી શકતો, ત્યાં તમે કયો મંત્ર બોલશો? श्वासा नहीं, शब्द नहीं, वहां गुरु का देश. જેને માન્યો સદગુરુનો આદેશ, તો શબ્દોમાં વળ્યો. શ્વાસ નથી ત્યાં પહોંચી, બુદ્ધિ પહોંચી નથી વળતી, ત્યાં આત્મ પ્રકાશ છે. ત્રણ પ્રકારનું અજવાળું છે. એક ઘીનો દીવો કરો તો એમાં તમે ગરજ પૂરો તો જે ઘીનો દીવો રે ન કરે બુઝી છે. બીજો પ્રકાશ સૂર્યનો છે. એ દિવસે ઉગે તો રાત દિવસ તમને પ્રકાશ આપે. નકર અત્યારે તો તમારા ઘોડા ચાલુ કરો ને કે પેલો મારો બાપો તમને પ્રકાશ આપવા આવે નહીં. એ પ્રકાશ સૂર્યનો છે. ત્રીજો પ્રકાશ છે એ આત્મ હીરાનો પ્રકાશ છે અને એ સ્વયં પ્રકાશિત છે. એ કોઈના એનો પ્રકાશ કરવો પડતો નથી. એ સ્વયં પ્રકાશિત છે. અગર તમે પ્રકાશમય છો, પ્રકાશ સ્વયં પ્રકાશ છો, તો પ્રકાશ જોવા વાળો બીજો છે ત્યાં સુધી તમારો સાક્ષાત્કાર કહી શકાય નહીં. ત્યાં તમે બીજું કોઈ નથી. છે એક, પછી બીક કોની ધરે છે? બીજો જાણી અને તું બીતો ફરે છે કે આ તો જુદો છે, જુદો છે. અરે એક છે. કોઈ
સંન્યાસી, કોઈ વેદાંતી કોઈ પણ આવે અને એક બે છે તો આપણે એને ગુરુ બનાવી દેવું ને આપણે એના દાસ બની જવું. શિષ્ય થવા તૈયાર છું. નામ તો નૈન में रमण आए अरे जानत विरला कोई अरे जाको सदगुरु पूरा मिला ताको मालूम होय भाई. મહાપુરુષો જે તત્વ છે એ તત્વ જાણવા માટે તત્વમય બની જવું પડે. અહમ બ્રહ્માર્થ. ચાર વેદ પણ શું કહેવા માંગે છે એ પણ તમે જુઓ. અરે અગમ વાતો કોઈ એ જવરવા જાણે, સૂક્ષ્મ વેદ સુણાવું મેરે દાતા, એ જે મારા સદગુરુ રામ મેરી જાવું રેજી. સૂક્ષ્મ વેદ કયો? ચાર વેદ ખરા પણ સૂક્ષ્મ વેદ કયો છે? સૂક્ષ્મ છે સૂક્ષ્મના છે અને સૂક્ષ્મના છે એ મન છે. તમારું મન જાણે એવું પાડોશમાં જાણે. મારા મનમાં હું છે ગુલાબરામ જાણે અને ગુલાબરામના મનમાં હું છે હું જાણું. હવનો સૂક્ષ્મ વેદ પોતામાં છે, સૂક્ષ્મના પોતામાં છે અને તમે એને જાણો. સૂક્ષ્મ ને એટલે એ બધું જાણે છે એનું સૂક્ષ્મના. એટલે ઝીણામાં ઝીણી વસ્તુ જાણે છે એનું સૂક્ષ્મના કહ્યું છે. એક મન જાણે છે તમે કેવા છો, એક પરમાત્મા જાણે છે તમે કેવા છો. એનાથી તમે ભલે અહીંયા હારા થઈ ફળો, હારી વાતો કરો, હારું જ્ઞાન કરો, તમે ગમે તે, પણ તમે કેવા છો તો તમે જાણો. તમારા અંતઃકરણમાં એક તળાવ ભરેલું છે અને એ તળાવની અંદર પાણી છે. એ પાણીમાં તમારું મુખ તમને દેખાય છે, બીજા કોઈ નથી. તમે આ મારું મુખ મને દેખાય, શું કરવું પડે? દર્પણ લેવું પડે. દર્પણ લેવું પડે. દર્પણ રોતર. એટલે અહીંયા કહ્યું છે કે મન દર્પણ છે. મન તમારું દર્પણ છે. એમાં તમે કેવા છો એ તમે દેખાવ છો. અહીંયા કહ્યું અરે ભેદ ન જાણે એ કોઈ સાહેબ તેરો, ભેદ ન જાણે કોઈ. અરે પાણી સાબુન લે લે, અરે પાણી લે લે એ જી મલમલ કાયા ધોઈ. એ ગટરે ભીતર કો એ દાગના છૂટો, ગટરે ભીતર કો એ દાગના છૂટો. कैसे निर्मल होई साहिब तेरो, भेद न जाने कोई. साहिब तेरो એ જી ભેદ ન જાણે કોઈ. આપણા ઘટની ભીતર જે ડાઘ પડેલા છે. એક બાઈ લગ્ન કરીને આયા કે મારા કા ધામણે સમજો ને, ધામણે બે આપણોને દાનમાં કરી, કન્યા દાનમાં આપેલી હોય ધામણી કહેવાય. એમાં ધામણી કે તમારા હું કહેતા હોય ભગવાન ધામણ આપેલી. ઘેર આયા એટલે કે સાંભળો છો હવે એના ત્યાં બધું જ હતું. એટલા બધા પૈસા વાળા, એટલા બધા કે ના પૂછો વાત. બહુ સંપત્તિ હતી, નોકર ચાકર, દૂધ આવે, જે મંગાવું હોય બાઈને કે સાંભળો છો કે શું કે મને ધામણ, તારે ધામણ શું કરી દીધી કે મારા કાકાએ કહ્યું છે મને ધામણ લેવી છે. કે રવા દે ભાઈ, ધામણ કરાવો કે ના લેવી. ધામણ લાયા કે ઘાસ ને બાસ ને એવું બધું લાવવું પડશે. ઘાસ નોકરો ને ઘેર તો ઘાસ લાવવા મળ્યા. હવે એમ કરતા કરતા આને ધામણ ના પાડો મળી ગયો.
જોડે પાડો આવેલો પાડો મળી ગયો કે સાંભળો છો કે બે દેતી નથી કે હું કરું તમારે પાડો બનવું પડે કે પણ હું કેમ કેમ પાડો કાળી ચાદર છે ને આપણા ઘરમાં એ ઓઢી ચાર પગે થાવ એટલે તમે પારા જેવા દેખાવ એટલા ભેદ દે ચલો ચાર પગે છે બેને આમ કઈ જોયું કે પાડો તો છે તેને દીધું હવે આ તો કે હું નતો કેતો બ્રાહ્મણ લાવવાની ના પાડી હતી ને મારા રોજ પાડો થવા અઠવાડિયે ભણદારા છે અને ભાઈ દીકરી ભણાવી ભેગોઈ આયા ને બરાબર ભાઈ પાડો આમ કરીને જોયું ભેગોઈ ક્યાં ગયા એટલે કે બાર જ્યાં થતા પેલી બાજુ બેહો હવે હામે ધોમણ બોવે અને હામે પાડો થેલો હવે એના ઉભે કેમ જવું ભાઈ પેલી બાજુ બેહો પણ બેહો એવું ને હામે જ બેઠું હવે પેલા તો ધોઈ ગયા દૂધ નીકળી ગયું બોકણું લઈને ઘરમાં આયા એટલે એમ કે વેવાઈ નું હું હવે આગા પાછી કરું પણ વેવાઈ એવો ખબર પડી જઈ એટલામાં બહેન પાડા ઉપર કારણ કે દૂધ આપી દે એટલે પાડો તો જતો નતો પણ આત્મા ઉફોડ્યો બરાબર એટલે બહેન હેત આવ્યું જીભ કરી અને પેલી ચાદર તાંકવા મોડે ચાદર થઈ ઊંચી અને પેલા વેવાઈએ જોયું કે પાડો તો બરાબર પણ પાડાના બૂટ ના હોય બૂટ પછી વેવાઈ સમજ્યા વેવાઈ ત્યાંથી આગા પાછા થાય એટલે પેલા ભાઈ એ સમજદાર કે હવે વધારે આપણને ખબર પડી જઈ કે વેવાઈ પાડો છો બેચ નામ બુદ્ધિ થાય દૂધ નામ જ્ઞાન થાય વેવાઈ નામ વાણી થાય તમારું મન નામ પાડો થાય તમે મનમાં ફાવીને બોલો ને ના ચાલે વાણી વિચારી વચનો શુદ્ધ લાવો જાણે વાણીનો 17 વખત વિચારી અને પછી વચન તમે પાણી એક વખત ગાળો છો પણ સંતો વાણીને 4 ગણનામાં ગાળી પછી બોલે છે शुद्धता पानी से पतला कौन है कौन भूमि से भारी अरे कौन अग्नि से तेज है न कौन काजल से काली पानी से पतला ज्ञान है पाप भूमि से भारी क्रोध अग्नि से तेज है कलंक काजल से काली अब भूमि पर भार लागे आ भूमि पर पाप જ્યારે વધે 2001 માં ધરતીકંપ ક્યાંથી આવ્યો તો એનું કારણ પાપ વધી ગયું હતું એટલે પછી ભૂમિ કોપવા મોડે ભાઈ એમ કહું છું આ ભારત ભૂમિ એ સનાતનની ભૂમિ છે એ ઋષિ મુનિઓની ભૂમિ છે આદિ અનાદિના આ ઋષિ મુનિઓ છે પણ તમે માનવા તૈયાર થાઓ નકે એના એ છે બીજા છે જ્યારે શબરી જ્યારે પંપા સરોવરમાં રોજ સ્નાન કરવા જાય એટલે બધા ઋષિએ ભેગા થઈ અને આને મારી કે તો પડી જો પડી જ ને જાનથી મારી નથી શબરી પાછી નાયા વગરની શબરી પણ એનામાં સુગંધી આવે બોલો સદગુરુ મહારાજની જય ભક્તિ કરે એનામાં શું આવે સુગંધી આવે દુર્ગંધ કોઈ દાડો આવે આ વાત હું તમને પ્રમાણ આપું છું એમ કહું છું જ્યારે શબરીના પંપા સરોવરની અંદર નાવાનું બિલકુલ મનાઈ કરી દીધી
પંપા સરોવરનું જળ ખરાબ થઈ ગયું. રામ આયા, શબરીના ત્યાં સીધા પેલા બધા ફૂલહાર અને ફ્રૂટ અને એ બધું લઈ અને ઉભા રહેલા. એને ઋષિઓ મુનિઓ રસ્તામાં રામ મારા ઘેર આવે, રામ મારા ઘેર આવે, કોઈના ઘેર ના ગયો, સીધો શબરીના ઘેર જતો રહ્યો. શબરી ને ચાખેલા બોલ, ભાઈ થોડીક વાર બેહો, હવે દયા કરો, અમારા ઉપર દયા કરો, થોડી વાર બેસી. હવે તમારે સીધી પ્રસાદી છે, આરતી ને થઈ છે ને, અમને જરા નાસ્તો ને બધું કર્યું છે એટલે થોડી વાર બેસી જાઓ. હવે અમે આમ તો થાકી આવ્યા તો નથી, પણ જગત થી થાક્યા છીએ. પેલા ઋષિ મુનિઓએ કહ્યું કે રામ અમારે ત્યાં આવો. એટલે કે ભાઈ અહીંયા એ સીધો શબરીનાથ હતો, એઠો જૂઠો બોળ હતો. એ બોળ નોમ વચન થાય અને એઠો જૂઠો નોમ ચાખેલો સંત. એઠો જૂઠો બોળ રામ, તમે બધા રામ સભા છો અને સંત પાણી અને પછી તમને ખવડાવે છે વચન, એને એ બોળ કહેવાય. પછી કે કરતા પરમાત્મા એક દયા કરો, કહ્યું કે પંપા સરોવરનો તમે અહીં સ્નાન કરો તો મારું પાણી સારું થાય. બગડી ગયું છે કે મારે સ્નાન કર્યા પાણી સારું થશે નહીં, પણ જો શબરી ના છે ત્યાં જઈ ના હે તો એ પાણી સારું થઈ જાય. તે વાગતા ગાતા શબરી નામ સંત થાય, શબ્દ કહેતા મળતું થાય. સંત કેવો હોય? શબ જેવો હોય. એને ખાડો દે તો એ હમી દે, એને ટૂંકારો કર્યો તો એ કુકવા ના કરે, જગત કુકવા કરે છે. સંત છે એ શબરી છે, એ શબરી સંતનું એક સ્વરૂપ છે એમ કહું છું. એટલે આજનો યોગ આપણે બધાએ ભેરા થયા. એટલે ભેરા હતા કે ભેરા થયા? પૂર્વની પ્રીતિ આ બંધારણ હતા, એ આપણે બધા અહીંયા મળ્યા છીએ. અને એવા હિંમતભાઈ અમારા હંસાબેન, એવા પરમ પૂજ્ય અમારા ગુલાબરામજી બાપુ, એમના અમારા સરદારજી અને મહારાજ શ્રી સરદારામ અમારા જીતુભાઈ, એમનો તો અમારો ઘણો સાથ છે. એટલે કારણ કે આ બધું સાજ છે ને, એ ના હોય તો ચાલે, પણ અમારા આ સાજની જરૂર વાનાની થશે એવું નહીં, અમારા આ સાજની જરૂર. એટલે એમને પણ આપણે કોટી કોટી વંદન. અમારા ગીતાબા, અમારા જીતુભાઈ, એમને આપણે કોટી કોટી વંદન કરીએ. અને આજનો જે યોગ ભાઈ હિંમતભાઈ અને હંસાબેન, એમની ભક્તિમાં, એમના સ્વાર્થમાં, એમની સંપત્તિમાં અને એમના આયુષ્યમાં સદગુરુ મહારાજ ખૂબ ખૂબ વધારો કરે. હવે હું મારી વાણી વિરમું છું. બોલો સદગુરુ